જો 2 આઈસ્ક્રીમ છે, એમાંથી પેલા બિચારાને ગભરાઈ દીધો. બેલ્જિયમ કાઢો, બેલ્જિયમ. હેલો જી, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો અત્યારે શૂટ ઉપર નીકળું છું. 2 શૂટ છે આજે. એક બેબીનું વેલકમિંગ શૂટ છે નિકોલમાં, અને બીજું છે આઈ થિંક ગાંધીનગર બાજુ છે, ફૂલ નાઇટ વેડિંગ છે. તો ત્યાં સ્મિતભાઈને બધા છે, અને અહીંયા નરેશને એ લોકો પહોંચી ગયા છે. તો ત્યાં જઈએ, ફોન આવી ગયો છે. લોકેશન ઉપર પહોંચીને પછી આગળ બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. ખૂણામાં ઘર છે, ડેકોરેશન તો થઈ ગયું છે, રિનોવેશન ચાલતું લાગે. સારું કર્યું આજકાલ લોકો, હરેક ઇવેન્ટ સેલિબ્રેટ કરે, ફોટોગ્રાફરોને કામ થઈ જાય. એમાં કંઈ એવું હતું નહીં. જેમાં તે મને એવું કીધું ને કે આ મૂકી દીધો, પેલો રાજ્યો મને મળ્યો એણે કીધું. પેલું વસ્તુ એડ કરશે હવે. આ ફુગ્ગાની પાછળ એક એવો શખ્સ છે ને જો બહાર આવ્યો. કાતિલ સ્માઇલ, નરુભા, જે ગોવામાં અમારી જોડે હતા. પિંક લોકેશન અને વ્હાઈટ લોકેશન, સારી થીમ કરીએ. ગિમ્બલ શોટ લેવો હવે માણસ 8 હમણાં ચાલુ કરીને અંદર જશે. આખું ઘર દેખાડ્યું. હમણાં મેં કીધું 2 મિનિટ મેં હમણાં કીધું મેરું ગિમ્બલ ગાડીમાં પડ્યું લાવવું હે, તો કે ના કે આલાપે ના પાડી. મેં કેમ આલાપે ના પાડી? તો કે પેમેન્ટ ઓલું જ કરેલું હોય કે આપણને. ઓફિસનું કામ પતી ગયું છે, અને સ્મિતભાઈને એ લોકો એક જગ્યાએ વેડિંગમાં છે તપોવન, તો ત્યાંનું લોકેશન આવી ગયું છે. અને હવે ત્યાં જઈએ અને કામ કરીએ. ત્યાં એ લોકોએ પોર્ટ્રેટ્સ ને બધું તો પાડી લીધું છે. ત્યાં જઈને હવે નાઇટના વેડિંગ છે એમ તો, એટલે જોઈએ, મજા આવશે. આખી ટીમ ત્યાં છે, તો ત્યાં જઈને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. હમણાં મને ફોન આવ્યો હતો, મને કે કેટલી વાર છે તારે આવવામાં. મારે ઓફિસે ક્લાયન્ટ આવવાના હતા, તો એ આવીને ગયા. એટલે મેં કીધું હવે હું નીકળું છું. મને કે ખાવા ના રોકાતો, અમે લોકોએ બી અહીંયા જમ્યું નથી, સાથે જમશું. મેં કીધું વાંધો નહીં. એમ તો ફૂલ નાઇટ વેડિંગ ચાલવાનું છે. ફૂલ નાઇટ વેડિંગ હોય ને એટલે ટીમમાં બહુ જોરદાર મજા આવે. અને એમાં બી 2 વાગ્યા પછીનો જે ટાઈમ હોય ને, એમાં તો બસ ખાલી હસી મજાક અને બી વધારે થતું હોય. અમને જોઈને કપલ બી હસતા હોય, હેડફોન્સ ને લગાવેલું હોય, જે કોર્ડિનેટ કરતા હોઈએ અમે. પણ નાઇટમાં વેડિંગ હોય એટલે પબ્લિક ઓછી હોય ગેસ્ટમાં, એટલે અમે અંદરો અંદર બધા હસી મજાક કરતા હોય. હમણાં જે લાસ્ટ વેડિંગ હતું 8 ફેબ્રુઆરીનું મારું વેડિંગ હતું, મારા ક્લાયન્ટનું. અમે હેડફોન લગાવેલા અને અંદરો અંદર બધા વાતચીત કરતા હતા, તો હસતા હતા. તો ક્લાયન્ટ કે શું કરો છો તમે, કેમ હસ કરો છો? અને એ ઉપર બેઠા કંટાળતા હતા, કેમ કે ગ્રુપિંગ ચાલતું હતું. તો મને કે મને આપો તો, એ અમને બી પહેરાઈ, અને બ્રાઇડ અને ગ્રૂમ બંનેને પહેરાવી હતી. અને પછી જે અમારી વાતો સાંભળીને જે હસ્યા અને જે ફ્રેશ થઈ ગયા એકદમ. એટલે આવું બધું ચાલતું હોય નાઇટ વેડિંગ હોય એટલે, કેમ કે મૂડ ફ્રેશ રાખવો પડે નાઇટમાં બી, કેમ કે ફોટા લેવાના હોય. એટલે આવું બધું છે. હવે ત્યાં જઈએ અને ત્યાં જઈને પછી હું બતાવું કે કઈ રીતની સિચ્યુએશન છે, શું ચાલી રહ્યું છે.
પાછળથી કોઈ હોર્ન મારશે ને હમણાં એટલે ગભરાઈ જશે. એના કરતાં આ બાજુ ગાડીઓવાળા ચાલતા હોય શું કરવા ચલાવતા હશે. કિયાની નવી ગાડી આવી છે સોનેટ એમ ને. પાછળની લાઈટો કેવી આપી. જાન આવી ગઈ છે. હજી બ્રાઇડના પોર્ટ્રેટ ચાલુ છે. ઓન કર્યો. ચાલો ફટાફટ જઈએ. આ રહ્યા હે સ્મિતભાઈ. દેખાડું અંદર ભદોરિયા સાહેબ બેઠા લાગે છે. ગોવાવાળા ક્લાયન્ટ પોડા પાડે. આટલી મોટી જાન છે. ઉપર ડ્રોન આપણું ચાલુ થઈ ગયું. તો દેખાડું કેટલા બે ચાર ઘોડીઓ છે. આ ટાઈપનો સીન છે અત્યારે. ત્યાં તૈયારી રૂમની એન્ટ્રી થશે પાર્ટી પ્લોટમાં. મસ્ત. આમાં કામ કરવાની મજા આવશે. વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળી ચોરી એટલે ક્યાં લઈ જાય આ લોકો. કોને જોઉં છું નહીં આવતો મજા નહીં. લાઈટ ના લીધી. હા ને સિનેમેટિક. હા ને કઈ ખબર ના પડી. સાંભળો એ પાણી બધું છે આવું જવા માટે પેલી આ બનેગા કન્ટેન્ટ ક્રિએટર. પેલા એવું કીધું ભાઈ તમે એવાની વાતમાં ધ્યાન ના આવી એટલે હસું. કન્ટેન્ટ ક્રિએટર શરમાઈ ગયા છે. તમે કયા માણસ ઉપર ફોકસ કરો એ તો જુઓ. પ્રથમ અત્યારે હમણાં 2 દિવસ પહેલા કોઈ હલ્દી લગાવી હતી ને. તમને લગાવી હતી. પંકજભાઈ નો કન્ટેન્ટ બતાવું. ઉભરો બતાવું છું. પંકજભાઈ આ શું છે? નિકોલ નું નામ રોશન કર્યું અમારે. ના પાડી દીધી. જો તાર જેવું ન ખાઈ આવ્યો. દેખાય કઈ તને? ત્યાંથી દેખાય છે કઈ? અચ્છા પ્રાઇવસી વાળો થોડું દેખાય. એ તમે સસ્તો ના ખાયા. એવું જ છે. લઈને જઈએ ને તો બધી વાતથી બધામાં આવે. પહેલા જ ના પડાવી દીધી. વાઈડ જ છે. ના એટલો બધો વાઈડ નહીં લેવાનો. હું તો વ્લોગમાં લઈ લઉં છું. સ્મિતભાઈને બતાવી હમણાં. નોઝલ આ બાજુ આવી પેલા કેવલ ભાગી ગયો. પંકજભાઈ લેજો. એ કોઈક સરપંચ જ લાગે છે ને. એમને 500 રૂપિયા આપીને દાળ લાગે છે. એ ગોળી પડી ગઈ. કલર થઈ ગયો. હા સાફ કરીને લાય. તું ક્યાં
સર થોડા આ બાજુ પાછળ કેમેરા તો પેલી આ ભાઈ રે મેં કેમેરો કર્યો એટલે પતી ગઈ એટલે એ 8 એ બ્રાઉની હે કે નહીં બધું છે પેલા ખાવું હે ખાવો મેથી બદામ કબાબ ડીશ લઈએ મેન ડીશ ના લેવાય અત્યારે ના મેન ડીશ અહીંયા એવું છે ઢોસો હા એક તો માય લો બધા પેલા પેલું કઈ પેલી કઈ રીલ હતી કઈ આ નરિયાવાળી પેલી સ્મિતભાઈ ને તમે લોકો મને બતાવી હતી हमारा शकल पूरा है तो क्या हुआ બે આઈસ્ક્રીમ છે એમાંથી પેલા બિચારાને ગભરાઈ દીધો બેલ્જિયમ કાઢો બેલ્જિયમ સ્મિત એ હાઈપર હો ગયે બધા બેલ્જિયમ પેલો તો લઈ લેવો તો દેખાવતી નહીં યાર તને હારો કહું એ તને કેમ આપે ગયો જો તને લઈને આવ્યો એ એમને ઓગળેલું હોય ને એટલે એ તો નહીં એ ખરાબ છે કોણ લાવ્યો ટિકિટ કેન્સલ માં એ તો મેં એમને બતાવ્યું હતું પેલા ઉગાડી આપે એ ઉગાડી નહીં આપતો ઊંઘ આવે પંકજભાઈ એક એક કરીને બધા ગાયબ થતા જાય એવું કંઈક એવું કંઈક બતાય આમાં એક ટક 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 બધા ગાયબ થતા જાય ભાઈ કોઈ કામ પડ્યું કોઈ કામ પડ્યું એ રીતે બતાવી શકીએ ચાલુ તારાથી કરી લઈએ હા આવી જા ભાઈ કન્ટેન્ટ ક્રિએટર જો આને કહેવાય કન્ટેન્ટ ક્રિએટર આના હું કન્ટિન્યુઅસ કન્ટેન્ટ ક્રિએટર ચાલુ છે કેમ રેડ બુલ કેમ અંતાડે સારું લાગે પણ તું બેસતો કરી એક કામ હે પેલાને કોને કામ હે પેલા નામ શું છે એ બેસે છે ખાલી જલ્દી બેસી જાય એકવાર ઉલટી કરના કેની ઉલટી કરવી છે એ ભાઈ બેઠો તાળીઓ મારો આમાં શું કર્યું ચોરીમાં આવી ગઈ મધમાખી છી કઈ અત્યારે પર કઈ રીતે આમાંથી જઈને કોકને કાઢી હોય પંડિતને કાઢી હોય તો બધા બગા સંબંધી છે હું બેસું 4 વાગી ગયા છે અને હજી ફંક્શન ચાલુ છે ફેરા બાકી છે મારે કાલે શૂટ છે સવારનું એટલે અત્યારે હું નીકળું છું ગાડી આપણી એકલી પડી છે હમણાં અહીંયા આ રસ્તા ઉપર બહુ બધી ગાડીઓ હતી ચાલો ત્યાં છે ગાડી પડી છે ફૂલ અંધારું છે ત્યાંથી પાછળથી રસ્તો મેપમાં નાખવો પડશે બાકી આ બાજુથી તો લાગતું નહીં જવાય એવું અહીંયા પાછળથી જ લેવું પડશે ચાલો લેટ્સ ગો 4 કલાકની ઊંઘ લઈ લઈએ રિંગ રોડ આગળ જ છે ચાલો 4 વાગી ગયા છે અને હજી ફેરા બાકી હતા પણ સવારે ફંક્શન છે વહેલા એટલે અત્યારે હું નીકળી ગયો છું તો ઘરે જઈએ અને 4 કલાકની ઊંઘ લઈએ એટલે કાલે
ફંક્શનમાં થોડું વાંધો ના આવે, નકર પછી કાલે ત્યાં ઊંઘ આવશે અને ફ્રેશ થોડું રહેવાય. એટલે અત્યારે હું નીકળી ગયો છું અને બીજા લોકો ત્યાં છે જેને ફંક્શન થોડું લેટ છે, એ લોકો ત્યાં છે. નાઇટના વેડિંગમાં આમ મજા આવી જાય, પણ પછી જે આ ટાઈમ છે 3 થી 4નો, એમાં થોડું ઊંઘ વધારે આવવા માંડે. એટલે થોડી ચા અને નાસ્તો વધારે કરવો પડે. નાસ્તો તો ઠીક છે, પણ ચા વધારે પીવી પડે. એટલે ચા અને નાસ્તો કરીને બહાર લેવા ગયા હતા સ્મિતભાઈને લોકો કે ચા લેતા આવીએ પછી છૂટા પડીએ. મેં કીધું વાંધો નહીં. એટલે ચા પીને પછી હવે નીકળ્યો છું. તો જઈએ હવે ઘરે અને સૂઈએ 4 કલાકનું રેસ્ટ કરીએ, કેમ કે કાલે બી થોડું દોડધામ રહેવાનું છે. કાલે બી વેડિંગ ડે છે. તો આજનો ફૂલ ડે આ રીતે શૂટમાં ગયો છે. સવારે બપોરે એક જગ્યાએ બીજી જગ્યાએ શૂટ હતું અને નાઇટમાં અહીંયા તપોવન બાજુ એક વેડિંગનું શૂટ હતું. તો આ રીતે આજનો આખો દિવસ પત્યો છે અને કાલે બી આ જ રીતે જશે. કાલે એક જ જગ્યાએ છે વેડિંગ, પણ સાંજનું વેડિંગ છે એટલે કાલે બી આઈ થિંક 12:30 જેવું તો થઈ જ જશે. તો આ રીતે જ વ્લોગમાં કન્ટિન્યુ રહેશે જે ડેઈલી લાઈફ છે. વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. ડેઈલી વ્લોગ મે બી આવી શકે, રોજ ટ્રાય કરું કે ભાઈ ડેઈલી વ્લોગ કન્ટિન્યુ થઈ શકે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વ્લોગની ચેનલને. અને નાઇટમાં ડ્રાઈવ કરવાની મજા જ એ છે કે આખો રસ્તો ખાલી હોય, ઓલમોસ્ટ ખાલી ટ્રકવાળા હોય થોડા, પણ એ પોતાની લેનમાં ચાલતા હોય એટલે મજા આવી જાય. ફટાફટ ઘરે પહોંચી જઈએ અમદાવાદમાં કોઈ બી ખૂણે હોઈએ તો.